જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના ભંડુરી ગામમાં સામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। અસામાજિક તત્વો દ્વારા ખુલ્લેઆમ લાકડી અને ધોકા સાથે મારામારી કરતા જોવા મળી રહ્યા છે। મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વાયરલ વિડીયો ભંડુરી ગામનો હોવાનું સામે આવ્યું છે। અસામાજિક તત્વોના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે। માળિયાહાટીના તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે સવાલો ઉઠી રહ્યા છે। સ્થાનિકો દ્વારા સામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે। મારા છોકરાના ફોન ઉપર કાલે આરીફ ભૂરા નામના વ્યક્તિનો ફોન આવેલ અને અમુક સમયમાં પાછા મારા ઘરે આવી સ્વિફ્ટ ગાડીમાં લાકડી ધોકા હથિયારો વગેરે લઈ અને મારા પરિવાર ઉપર હુમલો કરેલ અને આ રીતનું કાવતરું કરનાર કોણ છે શું છે એ કંઈ હું જાણતો નથી। મારે આરીફ ભૂરાને કોઈ દી આંખનો પણ ઓળખાણ નથી અને આવી રીતે અચાનક હુમલો કરેલ, જેને લીધે હું થોડોક હતાશ થઈ પોલીસ સ્ટેશન માળિયા ગયો। તો માળિયા પોલીસ સ્ટેશન 11 સાડા 11 વાગ્યાની આસપાસ પહોંચતા 4 વાગ્યા સુધીમાં બેસાડી રાખી અને સાહેબ નથી, અત્યાર સુધી એફઆઈઆર લીધેલ નથી। તો આવા સામાજિક તત્વો, આવા અસામાજિક તત્વો, આવા સામાજિક પરિબળોને જે હેરાન પરેશાન કરતા હોય, હું સમાજની જ્ઞાતિનો પ્રમુખ હોય તો બીજા સમાજોએ આમાં વિચારવાનું શું? આ રીતે મારું એટલું કહું વિરમું છું। આરીફ ઉર્ફે ભૂરો મને કોલ કરી ગાળો આપી અચાનક મારે ઘરે આવી તથા હથિયાર તથા ફોરવ્હીલ લઈ આવેલ મને તથા મારા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપે છે। મારા પરિવારમાં મારા બહેન તથા મારા કાકી પર હુમલો કરેલ છે, જેથી ફરિયાદ આપેલ છે, પોલીસ લીધી નથી।